રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે એસવીઆઈટી કોલેજ ખાતે સમૂહમાં રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું। 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશના આમ નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવામાં વંદે માતરમ ગીતે મહત્વની ભૂમિકા ભજવી છે। 7 નવેમ્બર 2025ના રોજ વંદે માતરમે 150મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ક્ષણની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિના ગૌરવના પ્રતીક તરીકે વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું। વંદે માતરમનું 150મી ઐતિહાસિક ઉજવણીની સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા આત્મનિર્ભર માટે આચાર્ય ડોક્ટર ડી.પી. સોનીએ સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફને સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપક પટેલ, આચાર્ય ડોક્ટર ડી.પી. સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ તેમજ સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સર્વેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી।